નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગુજરાતી વ્યાકરણ વિભાગમાં આજનો આપણો મુદ્દો છે સર્વનામ. સર્વનામના આ બીજા પીડીએફ વિડીયો લેક્ચરમાં આપણે સર્વનામ પરીક્ષામાં કઈ રીતે પૂછાય છે અને તમારે પરીક્ષામાં એના જવાબો કઈ રીતે લખવાના છે એ ઉદાહરણોની ચર્ચા આપણે છેલ્લે કરતા હતા. ફરી આપણે આ પીડીએફ વિડીયો લેક્ચર દ્વારા વિશેષ ઉદાહરણો દ્વારા સર્વનામ સમજીશું અને આ પૂર્વેના સર્વનામ વિશેના પ્રથમ પીડીએફ વિડીયો લેક્ચર દ્વારા આપ સર્વે વિદ્યાર્થીઓ સર્વનામ વિશેની સમજૂતી મેળવી, જેમાં સર્વનામ પરિચ્છેદમાં કઈ રીતે ઉપયોગી છે અને ઘણી વખત એવા પ્રકારના પરિચ્છેદ હોય ત્યારે સર્વનામને બદલે નામનો ઉપયોગ કરવામાં આવે તો લખાણ વધુ સરસ બની રહે છે. એટલે આપણે અણદા વિશેનો પેરેગ્રાફ જોયો હતો, ફક્ત અણદા વિશેની જ વાત હોય તો એક વખત અણદાનું નામ આવી જાય પછી અણદા વિશેના નામની જગ્યાએ સર્વનામનો પ્રયોગ થઈ શકે. એટલે આપણે સમજી શકીએ કે વાત તો અણદા વિશેની જ છે. પણ જ્યારે હરિયાવાળો બીજો પેરેગ્રાફ આપણે જોયું ત્યારે હરિયા સિવાય બીજા ઘણા બધા પાત્રો હતા અને હરિયાની દરેક પાત્ર સાથે અલગ અલગ ક્રિયા પ્રક્રિયાઓ બતાવી હતી. પણ જો હરિયાને બદલે સર્વનામનો પ્રયોગ થાય તો ઘણી બધી કન્ફ્યુઝન, ઘણા પ્રશ્નો સમજવામાં મુશ્કેલી થાય, ઘણી વાત સમજવામાં મુશ્કેલી થાય. તો આમ આપણે બંને રીતે સર્વનામની સમજૂતી મેળવી હતી. સર્વ માટે વપરાય અથવા નામને બદલે જે વપરાય એને આપણે સર્વનામ કહીએ છીએ. આવા ઘણા બધા સર્વનામો છે. ઉદાહરણો દ્વારા હવે આપણે સર્વનામ વિશેની સમજૂતી મેળવવાની છે. તમને પરીક્ષામાં પ્રશ્ન આ રીતે પૂછાય છે. અગાઉ પણ મેં તમને કીધું હતું કે નીચેના વાક્યોમાંથી સર્વનામ શોધીને લખો. તો તમને વાક્ય આપવામાં આવે, એ વાક્યમાંથી તમારે સર્વનામ શોધવાનું હોય છે કે ભાઈ આ નામને બદલે અહીં સર્વનામનો પ્રયોગ વાક્યમાં થયો છે. તો આપણે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, અગાઉના પીડીએફ વિડીયો લેક્ચરમાં ઉદાહરણ 3 સુધી સર્વનામના ઉદાહરણોની વાત કરી હતી અને એના જવાબો મેળવ્યા હતા. અહીં તો દરેક ઉદાહરણના જવાબો આપેલા છે. પણ હવે તમે આ સિવાયના ઉદાહરણો મારા દ્વારા અહીં પૂછવામાં આવે, તમે સાંભળો અથવા લખો અને આપણે એના જવાબ હું અંતે તો આપીશ જ, પણ હું જ્યારે આવા સર્વનામવાળા વાક્ય બોલું અને જો તમે સર્વનામ એ વાક્યમાંથી શોધી શકો છો, એનો મતલબ કે તમે સર્વનામ બરાબર હવે સમજી ગયા છો. આ તમારી વિશેષ પ્રેક્ટિસ માટે આપણે આ પ્રયત્નો કરીએ છીએ મિત્રો. આપણે શીખ્યા છીએ કે કેમ, આપણે શીખ્યા પછી આવડી ગયું કે કેમ, એના માટે હંમેશા પ્રેક્ટિસ કે મહાવરો ખૂબ જરૂરી છે. આપણે ઉદાહરણ 4 થી 10 સુધીની સ્ક્રીન ઉપર રહેલા ઉદાહરણોની ચર્ચા કરીએ એ પૂર્વે હું તમને બીજા વાક્યો અહીંથી વાંચી સંભળાવું છું અને તમારે એમાં મનથી ફટાફટ સર્વનામ તારવવાનું છે કે અહીં નામને બદલે જો સર્વનામનો પ્રયોગ થયો છે. તો આમ ઉદાહરણ છે, વાત છે બીજું ચેપ્ટર પોસ્ટ ઓફિસ અલી ડોસાની. આપ સૌને ખ્યાલ હશે કે પેરેગ્રાફ એવા પ્રકારનો જો હોય કે ભાઈ એક દિવસ અલી ડોસો એક ખાખરાના ઝાડ નીચે બેસીને હૈયાફાટ રડ્યું. તો અહીં એક વખત ચાલો નામનો પ્રયોગ થઈ ગયો. તો હવે એમ આપ્યું હોય કે અલી ડોસો પછી હંમેશા સવારમાં 4 બજે ઉઠીને પોસ્ટ ઓફિસ આવતો. ત્યાર પછી હંમેશા સવારમાં 4 બજે ઉઠીને અલી ડોસો પોસ્ટ ઓફિસ આવતો. હવે આપણને ખબર છે એક જ વ્યક્તિ વિશેની વાત છે તો વારંવાર નામનો પ્રયોગ થાય તો શું થાય, બોલવામાં
આપણને કંટાળો આવે, વાંચવામાં આપણે ખૂંચીએ છીએ, સમજવામાં રસ પડતો નથી. પણ આ વાક્ય આ રીતે લખી શકાય કે અલી ડોસો પોસ્ટ ઓફિસે આવતો, પણ એની જગ્યાએ આપણે આમ લખી શકીએ કે તે પોસ્ટ ઓફિસે આવતો. તો એમાં સર્વનામ શું થશે વિચારો? તે પોસ્ટ ઓફિસે આવતો. આ તમારું વાક્ય છે ઉદાહરણ તરીકે વિશેષ પ્રેક્ટિસ માટે. અગાઉ જે છે એ મેં ફક્ત પાઠના વાક્યની સમજૂતી આપી હતી. જવાબ છે તે પોસ્ટ ઓફિસે આવતો. આપણે ખ્યાલ છે પહેલી દોસાની વાત છે, પણ આપણે તો ફક્ત સર્વનામ શોધવાનું હોય પરીક્ષામાં. તો વિશેષ આપણે ચર્ચા કરીએ છીએ એટલે પાઠના નામ અને પાત્રના નામ સાથે લેતા જઈએ છીએ. તેનો કાગળ તો કોઈ દિવસ હોય નહીં. તેનો કાગળ તો કોઈ દિવસ હોય નહીં. તો આપણું પ્રથમ ઉદાહરણ છે. ભલે ફરી વખત રિપીટ થયું છે, જવાબ તમને આવડે છે. એમાં તેનો છે સર્વનામ છે. ત્યાર પછી એક નવું ઉદાહરણ આપું છું. તે હંમેશા સૌથી પહેલો પોસ્ટ ઓફિસે આવીને બેસતો. આવા પ્રકારનું મિત્રો જ્યારે ઉદાહરણ હોય કે તે હંમેશા સૌથી પહેલો પોસ્ટ ઓફિસે આવીને બેસતો, તમારો જવાબ હશે તે. તો આમ તમે જોયું કે ઘણા બધા સર્વનામ છે. તેનો, તમે, એના, તે, આમ ઘણા બધા સર્વનામ છે. મને, તેવો, તે વગેરે. તો જે નામના બદલે વપરાય, સર્વ માટે વપરાય મિત્રો, એને સર્વનામ કહીએ છીએ. તો હજુ આપણી પાસે આ સિવાય ઘણા બધા પ્રેક્ટિસ માટેના ઉદાહરણો છે, એ આપણે જોવાના છે. હવે ત્રીજું ચેપ્ટર છે એમ ઉગાર્યો ચંદ્રહાસ. તો ચાલો એમાંથી તમારે સર્વનામ તારવવાના છે. ઉદાહરણ એવું છે, માગીરે લેવ છું હું માનીની, રખે કરતો સ્વામીને જાણ. માગીરે લેવ છું હું માનીની, રખે કરતો સ્વામીને જાણ. હા, તો આપણે સર્વનામને કરવા, પણ પંક્તિમાં વાત એવા પ્રકારની છે કે હું માનીની સ્વાભિમાની સ્ત્રી તારી પાસેથી આ વચન માંગી લઉં છું. એને વાત છે એમ ઉગાર્યો ચંદ્રહાસમાં. જ્યારે ચંદ્રહાસ વૃક્ષ નીચે વિરામ કરતો હોય, વિષયા એની સખીઓ સાથે ઉદ્યાનમાં બગીચામાં ફરવા માટે નીકળ્યા, અને એ જુએ છે તો એ છૂટી પડી આ સુતેલા નવયુગ તરફ જાય છે, અને જુએ તો ઘોડો બાંધેલો છે. ઘોડો પોતાના સ્વામીને ઉઠાડીને અવાજ કરીને કોઈ આવ્યું છે. તો પહેલા સૌ પ્રથમ વિષયા ઘોડા સાથે જે સંવાદ કરે છે, વચન માંગી લે છે, તું તારા સ્વામીને જાણ ન કરતો. એટલા માટે સૌ પ્રથમ આપણે જોયું કે ઘોડાના વખાણ કરે છે. પણ આપણી વાત છે સર્વનામ વિશેની મિત્રો. વાક્ય એવું છે, માગીરે લેવ છું હું માનીની, રખે કરતો સ્વામીને જાણ. તો આ વાક્યમાં તમે જોયું કે હું છે એ સર્વનામ છે. હું. ત્યાર પછીનું એક વાક્ય છે, હે અશ્વ તું અતિ અનુપમ, તારું રૂડું વાન. હે અશ્વ તું અતિ અનુપમ, તારું રૂડું વાન. તો અહીં બે જગ્યાએ તમે જોઈ શકો છો સર્વનામનો પ્રયોગ થયો છે, તું અને તારું. કોની વાત છે? તો અહીં તો તે અશ્વ વિશેની. એના માટે બે વિશેષણ વપરાય છે, તું અને તારું. ત્યાર પછીનું એક સર્વનામનું ઉદાહરણ છે આજ ચેપ્ટરનું, ઘેર જઈને વાટ જોઉં છું ઉતાવળા તમો આવો. નામને બદલે શું વાપર્યું છે? તમો. તમો છે એ શું છે? સર્વનામ છે મિત્રો. તો આમ સર્વનામના તમે વિશેષ ઉદાહરણોથી પરિચિત થયા છો. હવે આપણે તમે જે સ્ક્રીન ઉપર
સર્વનામના ઉદાહરણો જુઓ છો, એમાં ચોથા ક્રમનું ઉદાહરણ જોઈએ તો અમને રડતા કકળતા મૂકીને ચાલી નીકળી. અમને રડતા કકળતા મૂકીને ચાલી નીકળી. કોને રડતા કકળતા મૂકીને ચાલી નીકળી? તો કે અમને. નામના બદલે વપરાય છે અમને, એટલે ઘણા બધા લોકોને એમ. તો સર્વનામ થશે અમને. પાંચમું ઉદાહરણ છે મિત્રો સ્ક્રીન ઉપર. મને 12મું વર્ષ ઉતરીને 13મું વર્ષ બેઠું. મને 12મું વર્ષ ઉતરીને 13મું વર્ષ બેઠું. કોને 12મું વર્ષ ઉતરીને 13મું વર્ષ બેઠું? તો કે નામને બદલે શું વપરાયું છે? સર્વનામ. શું છે સર્વનામ મિત્રો? જવાબ છે મને. તો આમ પાંચમા ઉદાહરણમાં મને છે એ સર્વનામ છે. એ સર્વનામ છે. હવે આગળ ના આપણે ઉદાહરણોનો અભ્યાસ કરીએ, એટલે કે છઠ્ઠું ઉદાહરણ. મિત્રો એમાં એવી વાત છે, તેણે છોકરાને ખભે ચડાવ્યો. તેણે છોકરાને ખભે ચડાવ્યો. તો હવે છોકરાને કોણે ખભે ચડાવ્યો છે? તો કે તેણે. અહીં 8મા ચેપ્ટરના જે બુરાઈના દ્વાર પરથી એનું એ ઉદાહરણ છે મિત્રો. આમ કોણે છોકરાને ખભે ચડાવ્યો? તો કે જવાબ છે તેણે. ખરેખર આપને જ્યારે એ ચેપ્ટરનો અભ્યાસ કરતા હોય ત્યારે ખબર હોય કે વાત છે એમાં જમન જમકુની બંને ચાલતા હોય છે. જમકું છે એ બધું સંકેલો બંને કરી જમન જમકું, અને જે બધી વસ્તુનો શુંડલો છે એ માથે ચડાવેલી છે, અને જમન છે એ છોકરાને ખભે ચડાવે છે. આપને ખબર છે નામને બદલે અહીં સર્વનામ વપરાયું છે તેણે. કોના માટે? તો કે જમન માટે. હવે એક વાક્ય એવા પ્રકારનું છે, તેઓ રાજાના મહેલમાં કામે જતા. તેઓ રાજાના મહેલમાં કામે જતા. તો અહીં વાત છે આપને ખબર છે અમૃતામાં, ભૈરવ કાકા એના માટે છે. એટલે તમારે કઈ ઊંડાણમાં લખવાનું નથી કે આ વાક્ય આ ચેપ્ટરનું છે, આ પાત્ર માટે આ સર્વનામ વપરાયું છે, ખરેખર આ પાત્ર વિશેની વાત છે. આ તો તમને સર્વનામ ખૂબ ઊંડાણપૂર્વક સમજી શકો એટલે હું આ બધી વિશેષ ડિટેલ આપું છું. તમારે તો ફક્ત સર્વનામ જ દર્શાવવાનું હોય છે મિત્રો. તો એક વાક્ય એવું છે, તેઓ રાજાના મહેલમાં કામે જતા. તો અહીં કોણ રાજાના મહેલમાં કામે જાય? તો કે તેઓ. ખરેખર વાત કોને છે? ભૈરવ કાકા. ફક્ત આપણે તમારી સમજ માટે હું નામ આપું છું. નામ એટલા માટે આપું છું કે ભાઈ જો નામને બદલે તેઓ એવો સર્વનામ વપરાયો છે. તો આમ આપ ટેક્સ્ટ બુકનો અભ્યાસ કરો છો. આપણે વિડીયો લેક્ચર દ્વારા પણ ટેક્સ્ટ બુકના ચેપ્ટરનો ખૂબ અભ્યાસ કરાવ્યો છે. ટેક્સ્ટ બુકમાં તમે નજર કરશો તો ખ્યાલ આવશે કે કોઈ એક પાત્ર વિશેની વાત ચાલતી હોય, પછી એ પાત્ર વિશેની જ વાત કન્ટિન્યુ હોય તો વારંવાર એના નામનો ઉલ્લેખ થતો નથી, પરંતુ એને બદલે એના નામની જગ્યાએ સર્વનામ વપરાય છે. એ હવે તમે મિત્રો બરાબર સમજી ગયા છો. હવે ઉદાહરણ 7 થી 10ની ચર્ચા કરીએ એ પહેલા આપણે અહીં સ્ક્રીન ઉપર જે નોંધેલા નથી એવા વાક્યો હું તમને અહીંથી બોલી સંભળાવીશ અને તમારે એમાંથી સર્વનામ શોધવાનું છે.
હવે એક વાક્ય હું તમને એવું આપીશ કે એમાં નામનો ઉલ્લેખ હોય, પછી બીજી વાર નામનો ઉલ્લેખ હોય તો એના બદલે કયું વિશેષણ સર્વનામ વાપરી શકાય, સર્વનામ વાપરી શકાય, એ તમારે મનથી વિચારવાનું કે ભાઈ દર સિઝનમાં બાબુભાઈ શેઠ મુંબઈના પરાઓમાં વિસ્તારમાં પરામીન રહેવા જતા. આ વખતે બાબુભાઈ શેઠ મુંબઈની અંધેરીમાં રહેવા માટે ગયા. પ્રથમ વખત વાત હોય ત્યારે નામનો ઉલ્લેખ બરાબર, પણ બીજી વખત જ્યારે નામનો ઉલ્લેખ થાય તો આપણને વાંચવું ખોચે છે, કંટાળાજનક હોય. તો બીજા વાક્યમાં આ રીતે લખી શકાય, આ વખતે તેઓ મુંબઈની અંધેરીમાં રહેવા માટે ગયા. તો આમ આપણી સ્ક્રીન ઉપર 8મું વાક્ય છે, પણ અહીં મારી વાતમાં એ અત્યારે આવી ગયું છે વચ્ચે. તેઓ મુંબઈની અંધેરીમાં રહેવા માટે ગયા. તો અહીં નામના બદલે પ્રથમ વાક્યમાં તમે જોયું બાબુભાઈનું નામ છે, પણ બીજી વખત જરૂરી નહોતું. એને બદલે આપણે તેઓ સર્વનામથી વાતને આગળ વધારી શકીએ અને આપણું લખાણ અથવા વાંચન છે એ રસપ્રદ બની રહે. તો આમ આપણે 7મા ઉદાહરણની વાત કરીએ તો તેના માથે માથું ઢાળીને ત્યાં જ ઊંઘી ગયું. તેના માથે માથું ઢાળીને ત્યાં જ ઊંઘી ગયું. કોણ કોના માથે માથું ઢાળીને ત્યાં જ ઊંઘી ગયું? તો કે તેના. આપણે ખબર છે વાત હતી જમનની, પણ અહીં એ પેરેગ્રાફમાંથી વાક્ય લીધું હોય તો ત્યારે એક વખત ખ્યાલ હોય કે ભાઈ જમનના ખભે છોકરો સૂતો છે, માથે માથું નાખે, તો પછી એ છોકરો ત્યાં જ ઊંઘી જાય છે. ત્યાં વારંવાર જમનનો ઉપયોગ નામનો ઉપયોગ ન કરે, પણ એને બદલે પછી જમનને બદલે શું વાપરવું હોય? તેના. તો ફક્ત તમારે તો જવાબ શોધવાનો હોય છે વાક્યમાંથી સર્વનામ, પણ નામને બદલે વપરાય સર્વનામ છે, એટલે મારે વારંવાર એ ડિટેલ તમને આપવી પડે છે. પાત્રના નામથી પરિચિત કરાવું છું કે પાત્રના નામને બદલે જો સર્વનામ વાપરવામાં આવ્યું છે. આપણો હેતુ ફક્ત ઊંડાણપૂર્વક સર્વનામ શીખવા અને સમજવાનું છે. તો અહીં જવાબ છે તેના. 8મું વાક્ય છે તેઓ મુંબઈની અંધેરીમાં રહેવા ગયા. આ પૂર્વે આપણે વાત થઈ ગઈ છે આ ઉદાહરણ વિશેની, તો એનો જવાબ છે તેઓ. હવે છેલ્લા 2 વાક્યોની ચર્ચા કરીએ પહેલા આપણે અહીં સ્ક્રીન ઉપર નથી એવા બીજા નવા ઉદાહરણો હું અહીંથી વાંચી સંભળાવીશ. તમારે મનથી એના જવાબો શોધવાના છે. એટલે હવે આટલી વાત કર્યા પછી, સર્વનામ વિશેની આટલી ચર્ચા પછી મિત્રો એટલું ચોક્કસ કહી શકું કે તમે સર્વનામના મુદ્દામાં સર્વનામ શોધવામાં પાવરધા થઈ ગયા હશો અને આ સર્વનામને ઓળખવામાં હવે તમે ભૂલ નહીં કરો એવું ચોક્કસ કહી શકું. હવે વિશેષ ઉદાહરણની જો વાત કરીએ તો આપણી પાસે સર્વનામના ઘણા બધા ઉદાહરણો આપણને ટેક્સ્ટબુકમાંથી મળી રહે છે. એક ઉદાહરણ એવું છે, તે અંત આવતા સુધી ચાલે છે. તે અંત આવતા સુધી ચાલે છે. આપને ખબર છે કે અહીં સર્વનામ છે તે. એ સિવાયના જો ઉદાહરણોની વાત કરું તો આપણી પાસે સર્વનામના ઉદાહરણો ઘણા બધા છે. તેઓ નાના ભાઈ પાસે ગયા. તેઓ નાના ભાઈ પાસે ગયા. તો આમ નાના ભાઈ પાસે કોણ ગયું? તો કે તેઓ. તો આમ નામને બદલે વપરાય એ સર્વનામ છે. ખરેખર કોણ જાય છે? તો કે વિદ્યાર્થીઓ. હવે એ સિવાય
વિશેષ ઉદાહરણો ચર્ચા આપણે કન્ટિન્યુ કરશું મિત્રો. આપણી પાસે એક ઉદાહરણ એવું છે, તેને મનોમંથનને અંતે સમજાયું. તેને મનોમંથનને અંતે સમજાયું. કોને સમજાયું મનોમંથનને અંતે? તો કે તેને. ભલે અહીં વાત, જ્યારે તમે કન્ટિન્યુ વાંચતા હોય કોઈ વસ્તુ, ત્યારે એ કોઈ પાત્ર વિશેની વાત હોય એકવાર નામ ઉલ્લેખ જરૂરી છે, પછી વારંવાર એનું નામ ઉલ્લેખ થાય નહીં. પછી એને જગ્યાએ શું વપરાય? તો કે તેને. અહીં વાત છે સમ્રાટ અશોકની, પણ તમારે તો ફક્ત સર્વનામ શોધવાનું હોય છે. જો તમારો જવાબ હોય તેને, તો તમે બિલકુલ સાચા છો. હવે 14મું ચેપ્ટર છે મિત્રો, વાત એક શાપની. એમાં એક ઉદાહરણ એવા પ્રકારનું છે કે તેમને પોતાની સ્થિતિ માટે આ ઘટના જવાબદાર લાગી. તેમને પોતાની સ્થિતિ માટે આ ઘટના જવાબદાર લાગી. તેમાં જવાબ છે મિત્રો તેમને. તેમણે ટ્રેનમાં ફોન ન ઉપાડ્યો. તેમણે ટ્રેનમાં ફોન ન ઉપાડ્યો. તો એનો મિત્રો હવે તમને ખ્યાલ આવી ગયો હોય, નામને બદલે તો કે તેમણે. આમ સર્વનામ વિશેની તમે સમજૂતી મેળવી છે. હવે વાત કરીએ 9મા અને 10મા ઉદાહરણની, ત્યારબાદ સર્વનામનું આપણે ટોપિકની પૂર્ણ કરશું. તે હંમેશા સૌથી પહેલો પોસ્ટ ઓફિસ આવીને બેસતો. કદાચ આપણે વિશેષ ઉદાહરણમાં આ ઉદાહરણ આવી ગયું છે. નામને બદલે છે અલી ડોસાને બદલે આ સર્વનામ વપરાયું છે. શું વપરાયું તો કે તે. તો તમારો જવાબ છે ફક્ત તે. પાત્ર નામ એટલા માટે બોલવામાં આવે છે કે એના બદલે વપરાય એ સર્વનામ કહેવાય. નામ એટલે કોઈ પાત્રનું નામ, વસ્તુ કે વ્યક્તિનું નામ, એના બદલે વપરાય. સર્વ માટે વપરાય સર્વનામ. તે છે કોઈ પણ માટે વપરાય, કોઈ ચોક્કસ વ્યક્તિ માટે નહીં, મારા તમારા અન્ય માટે વપરાય સર્વ માટે, એટલે સર્વનામ. છેલ્લું ઉદાહરણ છે, પત્ર લખી મોકલ્યો પિતાએ મુજ સ્વામી. પત્ર લખી મોકલ્યો પિતાએ મુજ સ્વામી. મિત્રો આમાં સર્વનામ છે મુજ, એટલે કે મારા. આમ આપ સર્વે વિદ્યાર્થીઓએ સર્વનામની સમજૂતી, પેરેગ્રાફ અને પરીક્ષામાં પૂછાતા ઉદાહરણો, સ્ક્રીન ઉપર રહેલા ઉદાહરણો એ સિવાયના ઉદાહરણો દ્વારા ખૂબ ઊંડાણપૂર્વક મેળવે છે. સર્વનામના બંને પીડીએફ વિડીયો લેક્ચર દ્વારા સર્વનામની સમજૂતી તે આપ સર્વે વિદ્યાર્થીઓ સર્વનામને ચોક્કસ સમજી શક્યા હશો અને સર્વનામનો શું મહત્વ, હેતુ, ઉપયોગ છે એનાથી વાકેફ થયા હશો. આશા અને અપેક્ષા રાખું છું કે આ મુદ્દો તમે બરાબર શીખ્યા અને સમજી ગયા હશો. અહીં જે ઉદાહરણોની વાત છે એ સિવાયના વિશેષ ઉદાહરણો પણ આપણે વચ્ચે વચ્ચે લીધા હતા. આપ સર્વે વિદ્યાર્થીઓ ટેક્સ્ટ બુકમાંથી સર્વનામ વાળા બીજા ઘણા બધા વાક્યો પ્રેક્ટિસ તમારે જાતે કરવાની છે અને એ નોંધવાના પણ છે. એટલે આમ દરેક વ્યાકરણના મુદ્દાની સમજૂતી બાદ પ્રેક્ટિસ કન્ટિન્યુ રાખજો, જેથી કરી એ મુદ્દો કાયમ માટે ઉપયોગી થાય અને પૂરા ગુણ મેળવી શકાય. ફરી મળીશું મિત્રો એક વ્યાકરણના નવા મુદ્દા સાથે. અસ્તુ.